9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે રજા જાહેર કરવા ધાનપુર આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું। આજરોજ ધાનપુર તાલુકાના આદિવાસી સમાજના નવયુવાનો દ્વારા હાટ બજારમાં ભેગા થઈ આવનારી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની દિવસે જાહેર રજા જાહેર કરવા મોટી સંખ્યામાં ધાનપુર આદિવાસી સમાજના યુવાનો હાટ બજારમાં ભેગા થઈ ધાનપુર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી જણાવ્યું કે આવનાર 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આદિવાસીની ઉજવણીનો હોય તે દિવસે શાળા કોલેજમાં જાહેર રજા જાહેર કરવા અને અલગ ભીલ પ્રદેશની માંગણી માટે રાષ્ટ્રપતિને સંબોધી ધાનપુર આદિવાસી સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં ભેગા થઈ ધાનપુર મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ધાનપુર તાલુકાના આદિવાસી સમાજના યુવાનો અને સમાજના કાર્યકરો જેમાં હાર્દિક પસાયા, ચંદુભાઈ મોહનિયા, કિશનભાઈ મોહનિયા, રાયસિંગભાઈ માવી, કમલેશભાઈ પસાયા, મહેશભાઈ મીનામા, માનસિંહભાઈ પસાયા, દિલીપભાઈ પરમાર, ખાપરભાઈ ભુરિયા, સરપંચ પસાયા, અંકુર દહમા, ધાનપુર પત્રકારોનું પ્રતિનિધિત્વ કરતા રમેશ દહમા, મોટી સંખ્યામાં નામી અનામી સમાજના યુવાનો આજરોજ ભેગા મળી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।